આવું થતું હોય છે. પણ આપણા સૈનિકની ખુમારી કેવી હોય? ખુમારીની વાત આવે ને ત્યારે મને જટાયુ યાદ આવે કે જ્યારે રાવણ સીતા માતાને આકાશ માર્ગે હરણ કરીને લઈ જતો હોય અને જટાયુ જોવે અને હોય એટલા તાકાતથી એમની સામે લડત કરે અને રાવણ એની બે પાંખું કાપીને એને જમીન ઉપર પછાડી દે અને જ્યારે આમ તડફડિયા ખાતો હોય ને ત્યારે કોકે જટાયુ એને પૂછ્યું એ કે હે જટાયુ, તને ભલામણા એટલી ખબર નથી પડતી, તારામાં એટલી બુદ્ધિ નથી કે રાવણ જેવા જેને દશાનંદ કહેવાય, કૈલાસ પર્વત જે ઉપાડી લેતો હોય એની સામે તારી શું વિશાળ કે તું એની સામે લડવા ગયો? તને એ કે એમ ન થયું કે આની સામે લડવા જઈ તો આપણે એ કે સરનામાં ભૂસાઈ જાય, તું કેમ ગયો? પણ જટાયુએ બહુ સારો જવાબ આપ્યો. એ કે કાલ હવારે કોક એમ કે સીતા માતાનું હરણ થઈને આકાશ માર્ગે રાવણ લઈને જતો હતો અને જટાયુ જોતો હતો, એ સાંભળવું એના કરતા તો મરી જવું સારું કે એટલા માટે હું લઈ રહ્યો. આટલા કુમાર જે દેશમાં આવા ખમીરવંતા યોદ્ધાઓ હશે એ દેશને ક્યારેય દુશ્મનોની બીક નહીં હોય. વાત કરતો તો હું સૈનિક ધર્મની, પરંતુ સૈનિક અને એની સાથે સાથે ન્યાયતંત્ર આ બે છે ને એકબીજા સાંઠગાંઠ વાળી વસ્તુ થઈ. વકીલ કેવો હોવો જોઈએ? અત્યારના વકીલ તો ઘણા એવા થઈ ગયા છે કે એટલા ખાડામાં ઉતારી દે ને આપણે તમે થાકી જાઓ બસ કે હવે આમાં કઈ થાય એવું નથી કે ના હવે આપણી પાસે પૈસા નથી કે તો સમાધાન કરી નાખો. તો પેલા કેવું હતું ભલા? હમણાં એક ચોરે ચોરી કરી ને પછી વકીલ પાસે ગયો અને વકીલને કે જો સાહેબ કે આપણે ચોરી કરી છે અને કે આપણે અંદર કબૂલી કરી લઈ છે, પણ એ કે તમે કઈક એવું કરો કે આપણે બાઇજ્જત ભરી છૂટી જવા જોઈએ. કાંઈ વાંધો નહીં કે એમાં શું કે બાઇજ્જત ભરી થાય એવું કરતો, પણ મારા એ કે 10,000 રૂપિયા ફી થાય. કે કાંઈ વાંધો નહીં, આપણે 50,000 ની ચોરી કરી 2 તોલા સોનું હતું કે ધમ જલસો કર્યો, હજી પૈસા તમારી ફી આપીશ કે એ કે પણ એ કે છોડાવશો કઈ રીતે? એ કે તારે ખાલી આટલું જ કરવાનું, ગમે એ પ્રશ્ન પૂછે ને તો કે કાંઈ વાંધો ને આવું તો મને કે બહુ ફાવે કે. એટલે બીજે દિવસે કોર્ટમાં એને હાજર કર્યો અને હાજર કર્યો ને જજ સાહેબે તો ઓર્ડર કરીને પૂછ્યું એ કે ભાઈ કે તને કે આવી ચોરી કરી છે તો તને કે આ બાબતમાં તારું શું કેવું છે? બોલો કે કે એમ નહીં કે તે ચોરી કરી છે તને તારો ગુનો કબૂલ છે? ઓલો કે કે તારે જો આપણે ન્યાય તો બધા માટે હરખો છે હો. અમારે તો શું છે, અમારી મનસા એવી જ હોય કે કદાચ દોષી ભલે છૂટી જાય પણ એક નિર્દોષને સજા ન થવી જોઈએ. તારે જો હજી વકીલ રાખવો હોય તો રાખી લે. તો કે આવું પછી ઓલાનું મગજ ગયું કે હવારમાં ગાંડાને ક્યાં તમે લઈ આવ્યા કે અને કાઢી મૂકો બારો કે તો બહાર કાઢી મૂકો. બોલો દાંત કરતો ઓલો બહાર નીકળી વકીલે હળી કાઢી. એ કે એ ભલામણ આપડા એ કે ફી ના પૈસા તો લાવો. ઓલો કે બોલો કે આ તો રામના બાણ વાગ્યા. અને મરે વો અડિયલ ટટ્ટુ મરે અઠીલી નાર, મરે જો કપૂત તો કદી ના રોઈએ, બે ન્યાય જો ભૂપ મરે તો નીંદ બરાબર જોઈએ. જે ન્યાય ન કરી શકે એ રાજા કદાચ મરી જાય ને તો બહુ ચિંતા જેવી નહીં, પણ ન્યાય કરનાર વ્યક્તિ કેવો હોવો જોઈએ? કદાચ સામે દીકરો બેઠો હોય ને તો એને કદાચ જો ગુનો કર્યો હોય તો એની ફાંસીની સજામાં આપવામાં એની કલમ ધ્રુજવી ન જોઈએ. આનું નામ ન્યાયતંત્ર, આનું નામ વકીલ કહેવાય, આનું નામ જજ કહેવાય. હમણાં એક બાપા દશેરાની સિઝન અને ચોરાફળીને એવું લેવા માટે નીકળ્યા તો એટલી બધી ગળતી ને બધે તો ક્યાંય મેળ પડે નહીં અને બધું લગભગ બધે સાફ થઈ ગયેલી. ચોરાફળી જલેબી ક્યાંય મળે જ નહીં. એમાં કંટાળ્યા એટલું હાલીને એમાં એક જગ્યાએ પૂછ્યું કે ભાઈ હારી ચોરાફળી આપણે લેવી હોય, ચોરાફળી જલેબી ક્યાં મળશે? તો ઓલો જરાક વાયડો માણા એને સામો આમ દરવાજો દેખાડ્યો કે સામે વયા જાવ, સામે કોર્ટ હતી. દાદા તો ક્યાં વયા ગયા? ત્યાં તો કોર્ટમાં શું બધી બાકા ઝીકી બોલતી હતી અને જજ ને બધા આંટા મારતા. એમાં એક કેસમાં જજ સાહેબે હથોડી પસાડીને કે ઓર્ડર. દાદાએ તો નિયમ માથું નાખ્યું અને માથું કાઢીને કે 500 ગ્રામ જલેબી ને 1 કિલો ચોરાફળી આપો કે. અને ઓલા બે જણા દોડ્યા, બાપાને ટીંગા ટોરી કર્યા.
બહાર લઈ ગયા. એ કે હારી હોય તો પાપડી ગાંઠિયા આપજો 200 ગ્રામ. સોરી, મને ખબર નહોતી કે અહીંયા વસ્તુ લેવા માટે લાઈનમાં ઊભું રહેવું પડે. એટલે ઘણા લોકો આવાય હોય છે. હમણાં એક જણાને એટલું બધું દેણું થઈ ગયું ને વાત જવા દે. દેણું થઈ ગયું ને પછી તો માથે ખંજો તો એમાં એનો મિત્ર આવ્યો. આવવાના તો મિત્ર એવા જ હોય. એ કે શું કે કેમ એટલું બધું ટેન્શનમાં આવી ગયો? એ કે ભલા માણા દેણું એટલું થઈ ગયું છે હવે કોઈ વાત એ કે ભરી એકાય એવું નથી. એ કે હવે શું કરશું? એ કે ઈ તો હું વિચારું છું કે કેટલું દેણું છે, લાખોના આંકડા આપ્યા. એ કે આટલું બધું દેણું તો કે હવે જો કોઈ બેંક લૂંટી ને તો મેર પડે. એમાં શું? કે હાલો તો બેંક લૂંટી કે. એ કે બેંક લૂંટવામાં તો કે હિંમત ગણી જોઈએ કે આપણી પાસે હિંમત સિવાય બીજું છે શું? પણ એ કે એમાં તો કે રિવોલ્વર ને એ બધું જોઈ. એ કે એની તું ચિંતા કરીમાં. હમણાં હું અંજાર ગયો હતો ને તો 2 એરગન લઈ આવ્યો. આમે વાળાને ક્યાં ખબર ઓરિજિનલ છે કે એરગન? જોયા તો 2 જણા આમ લગતા ગયા. અને રસ્તામાં કે ઉભો રહી કે નાસ્તો કરી લઈ પછી બેંક લૂંટીને તો હું ભૂખ વહેલા મોડું થાય તો ભૂખ લાગે ચિંતા નહીં. તો એ તો ત્યાં ગયો અને નાસ્તો પાણી કરતા હતા. એમાં પછી બેંકમાં ગયા અને બેંકમાં જઈને ઓલે તો સીધા સીન જ જમાવી દીધા. હાલો જે કઈ હોય બધું આપી દેજો ને કે મારા જેવો કોઈ ગુંડો નહીં, બધાને ટીમ ધારી દઈશ કે. લાય તું મારી બંદૂક લાય ઓલા કે. ઓલો કે લે કે બંદૂક તો નાસ્તો કરો કે ન્યા ભૂલી ગયા. પણ એ બેંકના અમુક કર્મચારીઓ બહુ સારા હતા. એ કે કાંઈ વાંધો નહીં ભાઈ, તમે આટલી મહેનત કરીને આવ્યા છો ને તો બેંક લૂંટતા જાવ, કાલ નિરાય તો બંદૂક દેખાડી જાય. હમણાં એક શેઠને દુકાન ખોલવાની હતી, એમાં મોડું થઈ ગયું. 11 વાગ્યા. કોઈએ પૂછ્યું હજી કેમ? કે દુકાન નથી ખોલી. એ કે દુકાન તો ભલામણ મારે ક્યારની ખોલવી છે પણ તકલીફ એ છે કે આની ચાવી તાળું તોડવું કેમ? 2-3 કોઈ જ લાઈન મેં મહેનત કરી પણ આપણી આ લાઈન નહીં તાળા તોડવાની કે નથી. એમાં એક જણો નીકળો કાર્યો ઊંચો ને જરા કામ ડોકી કરીને હાલતા. શેઠે એને કીધું કે શેઠ કે મારી કે આ દુકાનનું તાળું તૂટતું નથી, તમે કંઈક મદદ કરો ને. એ કે કોઈ વાંધો નહીં, આ તો મારા ડાબા હાથનો ખેલ છે કે હમણાં ખોટતો તોલાય તો જે ટ્રીક બંધ કરી ગમે 2 મિનિટમાં તાળું તોડી નાખ્યું. કે વાહ કે આપણા દેશમાં કે આવા તાળા તોડ છે કે આપણને ગર્વ લેવા જોઈએ. કે બોલો કે હું તમારા ઉપર ખુશ થયો છું, તમને શું આપું? એ કે આપવામાં તો કે એવું છે કે છેલ્લે જયારે આ તાળું તોડ્યું ત્યારે 20,000 મળ્યા હતા, અત્યારે તમારે પ્રેમથી જે આપવું એ આપવું. પછી ખબર પડી બોલો કે આમને થોડોક ટાઈમ પહેલા કે આપણું જે ચોરી થઈ હતી આયસ પોતે કરી. પછી શેઠ કે ઓહો એવું છે તો તમને જાજા દેવા પડશે, ઘડીક ઉભા રહો એમ કે પછી 100 નંબરમાં ફોન કર્યો, પોલીસને બોલાવી. જ્યારે પણ ન્યાયતંત્ર અને રક્ષાકર્મી આ બે જ્યારે કમજોર બને ને ત્યારે સમાજમાં એક ત્રીજી વ્યવસ્થા ઊભી થતી હોય છે. બે જ્યારે કમજોર બને, જ્યારે વ્યક્તિને પૂરતો ન્યાય ન મળે અને કોર્ટના આટા ખાઈને થાકી જાય ને ત્યારે એક તો સમાજમાં ત્રીજી એક વ્યવસ્થા ઊભી થઈ છે. ત્યારે સારી નથી. કઈ વ્યવસ્થા? તો કે એવું એક સંગઠન, એવું એક જૂથ ઊભું થયું છે કે તમારે ફલાણો પ્લોટ ખાલી કરાવો છે, કોર્ટના ધક્કા ખાઈને થાક્યા છો, 50,000 આપો, લાવો હું ખાલી કરાવી દઉં. ફલાણું મકાન નો આ પ્રોબ્લેમ છે, કોર્ટના ધક્કા ખાઈને થાક્યા, લાવો હું કરાવી દઉં. આ વસ્તુ સારી નથી. પણ જ્યારે ન્યાયતંત્ર અને પોલીસ કર્મી આ બેની કમજોરીમાંથી એક અસામાજિક સંગઠનનું અત્યારે સમાજમાં જૂથ ઊભું થયું છે. જો આને ડામવું હશે તો આપણે નાગરિક ધર્મ નિભાવવો પડશે. આપણે પોલીસ ધર્મની તો વાત કરી, એની સાથે સાથે મારે શિક્ષક ધર્મની પણ વાત કરવી છે. શિક્ષક ધર્મ શું છે? શિક્ષક કોને કહેવાય? અને જ્યારે આપણે આ સંસ્કારધામ વિદ્યાલયની અંદર હું જ્યારે વાત કરતો હોય ત્યારે એક વાત કરું કે સદગુણથી સજ્જન બનાય, એમાં ભૈણા તણો નહીં ભેદ, બ્રાહ્મણ હોવા છતાંય રાક્ષસ કહેવાણો, જેને મોઢે હતા 4 વેદ. જે આચરણથી શીખવે ને એનું નામ સાચો શિક્ષક. બાકી ચોપડીની મદદથી તો ઘણું બધું શીખાતું હોય પણ એ પુસ્તકયું જ્ઞાન કહેવાય. સાચો શિક્ષક કોને કહેવાય? જે આચરણથી શીખવાડે. પરંતુ શિક્ષકના આચરણમાં ક્યારેક જો ખોટ આવે તો? શિક્ષક છે ને એ ટાવરનું ઘડિયાળ છે. ટાવર ઉપરનું જે ઘડિયાળ હોય ને એને જોઈને આખું ગામ એને અનુલક્ષીને ચાલતા હોય છે. કદાચ આપણા કાંડા બાંધેલું ઘડિયાળ
બંધ પડી ગયું હોય કે 10 મિનિટ મોડું હોય ને તો આપણે એક જ મોડા પડી, પણ જો ટાવરનું ઘડિયાળ ખોટું હોય ને સાહેબ તો આખો દેશ ડામાડોળ થઈ જાય. તો શિક્ષક છે ને એને હું ટાવરનું ઘડિયાળ કહું છું. ટાવરનું ઘડિયાળ છે. શિક્ષકનો ધર્મ શું છે, શિક્ષક કોને કહેવાય અને શિક્ષક કેવો હોવો જોઈએ એની થોડીક મારે વાત કરવી છે. શિક્ષક એ કે જે આચરણથી શીખવાડે, પણ જે વાત કરતો હોય ને એ પ્રમાણેનું એનામાં આચરણ ન હોય ને તો એના વાણીનો પ્રભાવ ન પડે. આપ હી રંગત હી બિના ઓર ન લાગે રંગ, પહેલે તો દીપક જલે બાદ મેં જલે પતંગ. જે પોતે આચરે અને પછી શીખવે એનું નામ શિક્ષક. પણ અત્યારે ઘણા વિદ્યાર્થી એવા થઈ ગયા શિક્ષકને ઘૂમરે નાખે. હમણાં એક સ્કૂલમાં ઇન્સ્પેક્શન આવવાનું હતું. ઇન્સ્પેક્શન આવવાનું હશે ને પ્રાથમિક શાળા, અને સાહેબે આગલા દિવસે બધાને સૂચના આપી દીધી કે જો વિદ્યાર્થી મિત્રો, કાલથી કે આપણે એક મોટા સાહેબ અહીંયા આવવાના છે, એટલે કાલે કે કોઈએ કાંઈ કરવાનું નથી. એક જણો વચ્ચે બોલ્યો કે કોઈએ કાંઈ કરવાનું ન હોય તો આપણે નિહાર ન આવી ન હાલે. કે એમ નહીં, કોઈએ કાંઈ નથી કરવાનું એનો મતલબ કે તોફાન નથી કરવાના, કોઈને લીટોડા નથી કરવાના, કોઈના વાળ નથી ઝાલવાના, કોઈએ બીજા કઈ તોફાન નથી કરવાના, શાંતિથી લેસન કરવાનું છે. કે કાંઈ વાંધો નહીં. બહુ ઘણી બધી સૂચના આપી દીધી. પછી બીજા દિવસે જે ઇન્સ્પેક્શન માટે આવવાના હતા એ આવ્યા અને એને જોયું. સૌથી પહેલા તો આવીને એને દીપ પ્રાગટ્ય કર્યું. દીપ પ્રાગટ્યથી અને પ્રાર્થનાથી એમને ઇન્સ્પેક્શનની શરૂઆત કરી અને દીપક સળગાવ્યો. પછી એને ત્યાંથી જ પ્રશ્નની મહારાજા ચાલુ કરી. એ કે મિત્રો, સરસ મજાનો આપણે દીપ પ્રાગટ્યથી આ કાર્યક્રમની શરૂઆત કરી, ત્યારે ચાલો કોણ મને સમજાવ છે કે આ દીવાની અંદર પ્રકાશ આવ્યો ક્યાંથી? બધા શાંત સુનમુન થઈ ગયા. દીવામાં પ્રકાશ આવ્યો ક્યાંથી આપણે કેમ કેવું? પણ એમાં એક છોકરો ઉભો થયો, કટ કટ કરતો આગળ આવ્યો અને દીવો ઓલવી નાખ્યો. એ કે સાહેબ એ તો હું પછી કહું, પેલા તમે મને એ કહો કે આ પ્રકાશ ગયો ક્યાં? સાહેબ તો વારા ફરતી વારા બધા ક્લાસ ચેક કરવા માટે વયા ગયા. તો એમાં પેલા ક્લાસમાં ગયા, એમાં ત્યાં જઈને પ્રશ્ન પૂછ્યો. એ કે ચાલજે બેટા, એ કે તું ઉભો થા જોઈ. એ કે હા સાહેબ બોલો. એ કે હિમાલય ક્યાં આવ્યો? બોલો કે હિમાલયની તો આપણને કઈ ખબર નથી હો સાહેબ. એ કે ક્યાં આવ્યો હોય? એ કે ભલામણ તને હિમાલયની ખબર નથી? દુનિયાનો સૌથી ઊંચામાં ઊંચો પર્વત ક્યાં આવ્યો તને ખબર નથી? સૌથી ઊંચામાં ઊંચો એ પર્વત છે. એ કે બેન્ચ ઉપર ઉભો થઈ જાય. કે બોલો તો બેન્ચ ઉપર ઉભો થયો ને આમાં તમે કયો હોય કે ઊંચો પર્વત છે, આ બેન્ચ ઉપર ઉભો થયો તોય ક્યાંય નથી દેખાતો. કે સાહેબ તો બાજુના ક્લાસમાં વળી ગયા અને કે ચાલો ગુજરાતીનો પિરિયડ હાલતો હતો તો એ કે ચાલો મને એક શબ્દાર્થ સમજાવો. ઘટના કોને કહેવાય અને દુર્ઘટના કોને કહેવાય? એમાં એક છોકરો ઉભો થયો. એ કે સાહેબ આ તો મને બહુ સારું આવડે, સચોટ ઉદાહરણ દ્વારા તમારા મગજમાં બેસી જાય ને એવું હું કહું. આમ ટટાર ઉભો રહ્યો. એ કે સાહેબ જો ઘટના કોને કે તોફાની છોકરો. એ કે માની લ્યો કે સરસ મજાનું કે આપણી સ્કૂલમાં હાલતા હોય બરોબર બધા પિરિયડ અને ઓચિતાનો રિસેસ પડે બરોબર, અને રિસેસમાં અમે બધા એ કે 12 છોકરાઓ રમવા વયા જાય લપસિયા ખાવા. એ કે બરોબર છે. અને સાહેબો બધા એ કે ઓફિસમાં વયા જાય પૌવા બટેકા ખાવા. અને ઓચિતાનો જો ભૂકંપ આવે તો સાહેબ આ એક ઘટના છે. પરંતુ સાહેબ હજી મારી વાત કે પૂરી નથી થઈ, બરાબર સાંભળો. એ કે આ પણ બોલ ને આપણું જ જોઈએ. એ કે સાહેબ આ ઘટના કહેવાય, પરંતુ જો એ બધા શિક્ષકો પૌવા બટેકાની ડીશ હાથમાં લઈને જીવતા બહાર નીકળે તો એ અમારા માટે દુર્ઘટના કહેવાય. આ તો એક આનંદની વાત છે. પણ સાહેબ આગળ ગયા અને વારા ફરતી વારા બધું પ્રશ્નોત્તર કરે. એમાં બાજુના ક્લાસમાં ગયા તો ન્યાય સાહેબ એ ગુજરાતીના જ સાહેબ અને બધા કાળ સમજાવતા હતા, ભૂતકાળ, વર્તમાન કાળ, ભવિષ્ય કાળ. સાહેબ કે ઓહો બહુ સરસ શિક્ષણ કાર્ય ચાલે, લાવો ચાલો હું તમને આમાંથી જ એક પ્રશ્ન પૂછું. એ કે પૂછો ચાલો. એ કે હું સુંદર છું એટલે કે હું હેન્ડસમ છું, આ કયો કાળ કહેવાય? બધા છોકરા એક આરે બોલ્યા કે ભૂતકાળ. સાહેબ કે હરીસામ જોવો
પણ સાહેબે તો ઇન્સ્પેક્શન કરવાનું હતું. વળી પાસે આગળ ગયા અને બાજુમાં ક્લાસમાં વિજ્ઞાનનો સાહેબ કોક મારા જેવો અને ભણાવતા હતા વિજ્ઞાનના સાહેબ. અને એમાંય ઓલું અનુકૂલન આવે, વસવાટ અને અનુકૂલન, સાહેબ ઈ પાઠ ભણાવતા હતા. એવું સરસ ભણાવે ને. જો મિત્રો, જો કોઈ પક્ષી, જો કોઈ પ્રાણી આકાશમાં ઉડતું હોય તો એને ખેચર કહેવાય. કોઈ પ્રાણી જો પેટે ઘસડીને ચાલે તો એને સરીસૃપ કહેવાય. કોઈ પ્રાણી જમીનમાં અને પાણીમાં બંને જગ્યાએ રહે તો એને ઉભયજીવી કહેવાય. જો કોઈ પ્રાણી પાણીની અંદર રહે તો એને જળચર કહેવાય. પછી ઓલા સાહેબ કે પાસ. સાહેબે ઘણું સારું સમજાવ્યું કે ચાલો મિત્રો હું તમને આમાંથી જ પ્રશ્ન પૂછું. કે સાહેબ પૂછો, વાંધો નહીં. ચાલો, સાહેબે જળચરની વાત કરી, સરીસૃપની વાત કરી, ઉભયજીવીની વાત કરી. તમને બધાએ શાંતિથી સાંભળતા હતા. તો ચાલો હવે મને કયો જોઈ જળચર પ્રાણી કોને કહેવાય? તો તમને ખબર છે કે જે પાણીમાં રહેતા હોય. હવે મને જળચર પ્રાણીના 5 ઉદાહરણ આપો જોઈ. એક છોકરો કહે સાહેબ હું આપું? કે આ બેટા તું આપ, જળચર પ્રાણીના 5 ઉદાહરણ આપ. બોલો કે જળચર પ્રાણી એટલે માછલી. કે આ 5 આપવાના. કે માછલીની માં, માછલીની બેન, માછલીની માસી, માછલીની માસા, માછલીની દાદા, માછલીની ભાઈ. આ બધા જળચર કહેવાય. સાહેબ તો પછી બહાર નીકળી બીજા ક્લાસમાં ગયા. ત્યાં સાહેબે વાત કરી કે ચાલો છોકરાઓ, હું તમને આજે એક સ્કીમ વાળો પ્રશ્ન પૂછીશ. ચાલો આમાંથી કોણ સ્કીમ લેવા માટે તૈયાર છે? એક છોકરો કે સાહેબ હું કે તેના ક્લાસ ટીચર નહીં બેટા કે તું બેસી જાય તારે કે નથી તને હું કહું છું કે ના ના સાહેબ કે એનામાં આત્મવિશ્વાસ કેટલો છે, એ છોકરામાં તેજ કેટલું છે કે આપણે એને જ પ્રશ્ન પૂછવો. તો ઓલા વચ્ચે શિક્ષક કે હું એના તેજને ઓળખું છતાંય તમારે તેજ સહન કરવું કે થા બેટા ઊભો કે ઓલો તો ઊભો થયો આમ ડટાર ઊભો રહી ગયો. એ કે બોલો સાહેબ કે શું સ્કીમ છે? કે સ્કીમમાં તો એવું છે કે 2 સહેલા પ્રશ્ન પૂછું કે તને એક અઘરો પૂછું? કે સાહેબ આંધો સહેલા તો હોવ જવાબ આપે. કે અઘરો આપણને પૂછો? કે અઘરો પ્રશ્ન પૂછો. સાહેબ કે વાંધો નહીં, હાલ ને અઘરો પ્રશ્ન પૂછો. કે તારા માથામાં વાળ કેટલા છે? ઓલો કે 20,35,00,000. સાહેબ તો ટટાર ઉભા રહી ગયા. એ કે તે ભલા માણા ગયણા કેવી રીતે? બોલો કે સાહેબ ઈ બીજો પ્રશ્ન છે. આપણે તો એકની જ વાત થઈ હતી. કે આપણે તો એકની વાત થઈ હતી સાહેબ, એટલે આ એક પ્રશ્ન. હા, પણ વળી સાહેબ આગળના ક્લાસમાં ગયા. વળી ત્યાં પૂછ્યું, ઇતિહાસનો પિરિયડ હાલતો હતો. કે અંગ્રેજોએ આમ કર્યું તેમ કર્યું, બધું સાહેબ ભણાવતા હતા. એમાં સાહેબ પ્રશ્ન કર્યો કે મિત્રો, અંગ્રેજો આ ભારતમાં આવ્યા અને એને પહેલો પગ મૂક્યો પછી શું કર્યું? છોકરાઓ કે બીજો પગ મૂક્યો. ધીમે ધીમે કરતા કે આગળ વધ્યા. સાહેબ તો બહાર નીકળી ગયા. અને એમાં એક છેલ્લો રૂમ જરાક અવાવરા જેવો, સાહેબ ન્યા ગયા. અને એક જ છોકરો ખાલી ક્લાસમાં. અને સાહેબને તો મગજ ગયું કે ઇન્સ્પેક્શન આવ્યું છતાં એટલી ડિસિપ્લિનનો અભાવ. એક જ છોકરો, બાકીના કોઈ ક્લાસમાં નહીં. પ્રશ્નોની માયાજાળ ચાલુ કરી દીધો સીધી. તાજમહેલ કોને બંધાવ્યો? ખબર નથી. બક્સરનું યુદ્ધ ક્યારે જીતું? ખબર નથી. પ્લાસીનું યુદ્ધ ક્યારે જીતું? ખબર નથી. મહારાણા પ્રતાપે કોની આમ ચલાઈ કરી હતી? કે ખબર નથી. કે તને ભલા માણા કાંઈ ખબર નથી, તું કે નપાસ થવાનો છું. ઓલો કે સાહેબ તમે પેલા મારી સામું જોવો. કે હું લાઇટ ફિટિંગ વાળો છું. છોકરા તો કે બહાર આરામ કરે છે. ફરી સાહેબ આમ નામ કરતા જતા હતા. એમાં એક છોકરાએ સાહેબને પછી પ્રશ્ન પૂછ્યો. કે સાહેબ તમે તો કે ક્યારના બધાને પ્રશ્ન પૂછો છો, જો ગુસ્તાખી ન થાય તો હું એક તમને પ્રશ્ન પૂછું? કે પૂછે, એમાં શું છે? આપણે તો પરિપ્રશ્ન જ્ઞાન મળે. કે પ્રશ્ન ઉપર પ્રશ્ન પૂછો કે કોઈ વાંધો નહીં. કે સાહેબ પણ કે જરાક અઘરો છે, વિચારી લેજો. કે વિચારવાનું શું હોય ભલા માણા? કે ઓ શાલી કે
કે કાંઈ વાંધો નહીં, હાલો સાહેબ એક સવાલ છેલ્લો હું પૂછું છું, જો તમે જવાબ આપો તો. કે કાંઈ વાંધો નહીં, પૂછ. ઈ કે એક એવા વ્યક્તિ છે, ગુજરાતના ભૂતપૂર્વ સાંસદ છે, અને એનું નામ 7 અક્ષરનું છે. 7 અક્ષરનું નામ, અને એ નામમાંથી પહેલા 2 અક્ષર ભગવાનનું નામ થાય, પછીના 2 અક્ષર એક રાજાનું નામ થાય, પછીનો 1 અક્ષર એક સરસ મજાનું પીણું થાય, અને પછીના 2 અક્ષર છે એનો મતલબ એક સરસ મજાનું ફરસાણ થાય. સાહેબ કે તારી બોલી થાય. ઓકે, ઈ કે ઈ બધું જવા દો સાહેબ, તમે મને જવાબ દો તાત્કાલિક. સાહેબ કે આવો જવાબ તો ઈ કે ખ્યાલ નથી હો બેટા. કે પછી શું વાત? ઈ કે તમે કહેતા હતા પરિપ્રશ્ન તો જવાબ આપો. કે નથી ખબર. કે બેટા તું કે જોઈ. પછી એટલે જવાબ આપ્યું, ઈ નામ છે હરિસિંહ ચાવડા. એના પહેલા 2 અક્ષર હરિ એટલે ભગવાન, પછીના 2 અક્ષર સિંહ એટલે એક રાજા, પછીનો અક્ષર ચા એટલે એક પીણું, અને પછી એક વડા એટલે એક ફરસાણ. સાહેબ કે વાહ. પણ જ્યારે શિક્ષકની વાત કરતો હોય, શિક્ષક ધર્મની વાત કરતો હોય, ત્યારે મને એક પ્રસંગ અચૂક યાદ આવે. શિક્ષકને માટે શિષ્ય શું હોઈ શકે અને શિષ્ય થકી શિક્ષક ક્યાં પહોંચી શકે એની એક વાત કરવી છે. એક તોફાની છોકરો, એટલો બધો તોફાની કે વાત જવા દો. તોફાની ને પાછો ખાઉતરો, આખું ગામ એનાથી કંટાળી. પછી કે કઈક આનો રસ્તો કરો. ઈ કે રસ્તો તો ઈ કે શું કરી. કે ઈ કે આને એક કામ કરો, આપણે બાજુના ગામમાં એક આશ્રમ છે ને, ન્યાય એને મૂકી આવો.